નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અંકલેશ્વર શહેરમાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ અને લશ્કરી જવાનો દ્વારા શહેર તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે ફ્લેગ માર્ચ યોજી હતી। હાલ તો ભરૂચ લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે અર્ધલશ્કરી જવાનો અને પોલીસ દ્વારા ઠેર ઠેર ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે। ત્યારે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને લશ્કરના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવે છે। તેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં આજે શહેર પોલીસ મથકના પોલીસ અધિકારી, પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળના જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી। તેમજ તાલુકા કક્ષાએ પણ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવનાર છે। ત્યારે ભરૂચ બાદ અંકલેશ્વરમાં પણ આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। લશ્કરી જવાનો અને પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો દ્વારા યોજાયેલ આ ફ્લેગ માર્ચને લઈને કાયદો અને વ્યવસ્થા બની રહે અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ના પ્રચાર માટે આજે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાયે આદિવાસી પટ્ટી વિસ્તાર ઉપર જનસંપર્ક રેલી યોજી હતી। તેમણે ભાજપની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રચાર જામ્યો છે। એક તરફ ભાજપના આગેવાનો અને હોમ મિનિસ્ટર સુદ્ધા મનસુખભાઈના પ્રચારમાં આવી રહ્યા છે, ત્યારે હવે તેમની સામે ગઠબંધનના આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવા માટે પણ સેન્ટ્રલના મિનિસ્ટરો પણ આવી રહ્યા છે। જેમાં ગઈકાલે જે સંજયસિંહ આવીને ગયા, ત્યારે આજરોજ દિલ્હી સરકારના કેબિનેટ મિનિસ્ટર ગોપાલ રાય ભરૂચ ખાતે આવ્યા હતા। તેઓ દ્વારા વાલિયા, ઝઘડિયા, રાજપાડી નજીકના ગામોમાં ચેતરભાઈ વસાવા માટે પ્રચાર રેલીમાં જોડાયા હતા। તેઓએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી બે જૂથમાં વહેંચાઈ ગઈ છે। એક તરફ જનતા છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે। ભાજપ સરકાર 400 પારની સીટોની વાત કરીને લોકોને ભ્રમિત કરી તાનાશાહી લાવવા માંગી રહી છે, જ્યારે હવે પરિણામ એક દૂર નથી। બે તબક્કાના મતદાનમાં જે સામે આવી રહ્યું છે, જે પરિણામો સામે આવે છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે લોકો તાનાશાહી ખતમ કરી સંવિધાન બચાવવા મતદાન કરી રહ્યા છે। ગોપાલ રાયે કર્ણાટકના સાંસદ પ્રજ્વલ રેવાના સેક્સ કાંડના આરોપ વિશે પણ પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું હતું કે ભાજપ ભ્રષ્ટાચારીઓનો પ્રચાર કરે છે। દિલ્હીના મુખ્યમંત્રીને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ભ્રષ્ટાચારીઓ બહાર ફરી રહ્યા છે। ભાજપના કાંડ બહાર આવી રહ્યા છે। જો તેઓ ફરી જીતશે તો આ બધા કાંડ દબાવી નાખશે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો અને ચેતર વસાવા માટે મત આપવાની અપીલ કરી નાખી હતી। देखिए, पूरे देश के अंदर आज लोकसभा चुनाव दो खेमों में बटा हुआ है। एक तरफ देश भर के सभी आदिवासी, सभी दलित, सभी पिछड़े, सभी महिलाएं, सभी मजदूर, किसान, छात्र, नौजवान जो इस देश से मोहब्बत करते हैं, वो इस देश के संविधान को बचाने के लिए, इस देश के लोकतंत्र को बचाने के लिए खड़े हो रहे हैं। और दूसरी तरफ केंद्र में बैठी हुई भारतीय जनता पार्टी की सरकार 400 सीट ला करके इस देश में तानाशाही को स्थापित करने के लिए चुनाव लड़ रही है। पूरे देश में 2 चरण का चुनाव पूरा हो चुका है और 2 चरण के चुनाव में जो चारों तरफ से फीडबैक लोग आ रहा है कि इस देश की जनता इस बार तानाशाही को हराने के लिए वोट कर रही है और संविधान और लोकतंत्र को जिताने के लिए कर रही है, क्योंकि संविधान बचेगा तभी आदिवासी बचेगा। सर, अभी जो देवगौड़ा के पौत्र है उनके ऊपर रेप के चार्जेस लगे हैं और कुछ दिनों पहले नरेंद्र मोदी ने उनके लिए प्रचार भी किया था, तो उसके बारे में क्या कहोगे? देखिए, पूरा देश शर्मसार है। आज जिस तरह से खुद प्रधानमंत्री जी देश में जो सबसे बड़े भ्रष्टाचारी हैं उनका प्रचार कर रहे हैं, जो घृणित आज वीडियो सामने आए हैं, आप समझो कि एक दिल्ली का ईमानदार मुख्यमंत्री जो जनता के लिए काम करता है, उसको भाजपा सरकार ने, प्रधानमंत्री जी ने गिरफ्तार करके जेल में बंद कर दिया और जो गलत काम कर रहा है उसका प्रचार कर रहे हैं। जो भ्रष्टाचार कर रहा है मोंगटा रेड्डी, उसका जो है आंध्र प्रदेश में प्रचार कर रहे हैं। तो आज इसी बात को देश लेकर के चिंतित है कि आज जिस तरह से सारे इनके कारनामे सामने आ रहे हैं, अगर ये दोबारा जीत गए तो इस देश में इन सारे कारनामों को दबाने के लिए ये तानाशाही लाएंगे। सर, मोदी सरकार बोली अब की बार 400 पार और आपके जो संजय सिंह हैं उन्होंने स्टेटमेंट दिया कि इंडिया गठबंधन की 300 सीटें आएगी, तो कैसे हो? देखो,
भारतीय जनता पार्टी 400 पार का नारा दे रही है, लेकिन देश की जनता कह रही है कि इस बार भाजपा की हार होगी। तो जनता का नारा है भाजपा का हार, भाजपा का नारा है 400 पार। तो चुनाव में सत्ता की ताकत नहीं चलती, जनता की ताकत चलती है। ઝઘડિયા ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા તેનું સમાજના લોકોએ ભવ્ય સ્વાગત કરીને રૂપાલાની હાય હાય બોલાવી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમ્મલ્લા એપીએમસી ખાતેથી રાજપારડી 4 રસ્તા ઝઘડિયા બજારના ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહાહરસિદ્ધિની આરતી ઉતારી હતી। આ સમયે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો, યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરતા ક્ષત્રિય સમાજે રોષે ભરાયો છે। ભાજપના ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજરોજ ધર્મરથ રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી ઝઘડિયા તાલુકાના આગમન કરતા તેનું તાલુકાના ઉમ્મલ્લા, રાજપાડી તેમજ ઝઘડિયા ઉંચેડાના નાના સાંજા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। સમાજના લોકો દ્વારા આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભારે સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સમાજના સ્થાનિક લોકો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી। જય માતાજી। આખા ગુજરાતમાં બધાને ખબર છે કે રાજકોટમાં રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય અસ્મિતાના નામે ક્ષત્રિયોનો વિરોધ આખા ગુજરાતમાં ચાલુ છે। ક્ષત્રિય નારીના અપમાનજનક જે શબ્દો રૂપાલાએ બોલ્યા છે તેના વિરોધમાં આ એક આંદોલન સમગ્ર ગુજરાતમાં ચાલે છે। ક્ષત્રિય સમાજને કોઈ સમાજનો વિરોધ નથી, કોઈ પક્ષનો વિરોધ નથી કે કોઈ જાતિનો વિરોધ નથી, માત્ર ક્ષત્રિય અસ્મિતા જે ભારતની નારી માટે જે શબ્દો ઉચ્ચાર્યા તેના વિરોધમાં આ આંદોલન છે। આજે આ રથ રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે નીકળીને ઉમ્મલ્લા, રાજપાડી ઝઘડિયા આવ્યો છે ત્યારે ઝઘડિયાના ક્ષત્રિય સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને એનું સ્વાગત આજે કરવામાં આવ્યું અને ઝઘડિયાના ક્ષત્રિય સમાજ પણ આ આંદોલનમાં ખૂબ સક્રિય રીતે આ આંદોલનમાં જોડાયેલું છે અને ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આ ઝઘડિયાના ક્ષત્રિયો આંદોલનમાં સાથે રહેશે। જય માતા। ભરૂચ જિલ્લાની લોકસભાની ચૂંટણી દરમિયાન વ્યસ્ત રહેનારા પોલીસ જવાનો અને હોમગાર્ડ માટે આજે અંકલેશ્વર ખાતે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શન હવે ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે, જેને ધ્યાને લઈ લોકસભાની ચૂંટણીમાં કાર્ય રોકાયેલા અધિકારી કર્મચારીઓના તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા પોલીસ વિભાગ સહિત હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું હતું।
ભરૂચ લોકસભા બેઠક ઉપર આજથી ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બારકોડવાળા મતદાર સ્લીપનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે વિવિધ કામગીરી અંતિમ ચરણમાં છે. ત્યારે બીએલઓ ઓફિસરો દ્વારા ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તારમાં QR કોડવાળી મતદાર સ્લીપોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લાનું ચૂંટણી તંત્ર 12,81,811 મતદાર સ્લીપ છાપવામાં આવી છે, જેનું યુદ્ધના ધોરણે વિધાનસભા મત વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં બૂથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે જઈને મતદાતાઓને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપવામાં આવી રહી છે, જેમાં મતદાર સ્લીપમાં આ વખતે ફોટાને બદલે QR કોડ પ્રિન્ટ કરવામાં આવે છે. QR કોડ સ્કેન કરતા જ મતદારની વિગતો જોવા મળે. ઉપરાંત સ્લીપમાં મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર, મતદાર ભાગ નંબર અને સરનામું, ક્રમાંક, મતદાન મથકનું નામ, સીઈઓની વેબસાઇટ, સીઈઓની કોલ સેન્ટર ફ્રી 1950 જેવી વિવિધ વિગતો દર્શાવવામાં આવી છે. સાથે તેમાં ગૂગલ મેપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે પત્તા પાનાના હાર જીતનો જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. હાંસોટ તાલુકાના ઇલાવ ગામે પત્તા પાનાનો જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. ઇલાવ ગામ ખાતે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમાય છે તેવી બાતમી હાંસોટના પીઆઈ એવી કોડને મળતા તેઓએ પોલીસના માણસો લઈને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઇલાવના રાઠોડવાસના પાછળના ભાગે 4 જુગારીઓ પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હતા. ત્યાં રેડ કરતા સંજય મગન વસાવા રહેવાસી કાહોલ, કમલેશ નગીન રાઠોડ રહેવાસી ઇલાવ, સુરેશ ચંડી રાઠોડ રહેવાસી ઇલાવ તથા ચેતન ગોમન રાઠોડ રહેવાસી ઇલાવને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી 10,260 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેઓ સામે જુગારધારાની કલમ મુજબ હાંસોટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. નર્મદા જિલ્લામાં ડેમમાંથી પાણી છોડી દેવામાં આવતા નર્મદા પંચકોશી પરિક્રમાને સ્થગિત કરતા પરિક્રમાવાસીઓ રોષે ભરાયા હતા અને પોલીસ સાથે તૂતુમેના દ્રશ્ય સર્જાયા હતા. નર્મદા પંચકોશી પરિક્રમા પૂર્ણ થવાને માંડ 6 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ગત રાત્રિના પરિક્રમાને સ્થગિત કરી દેવામાં આવી છે. હાલ તિલકવાડા અને સહેરાવ વચ્ચે પરિક્રમાઓમાં હંગામી પુલ બનાવ્યો હતો, તેની ઉપર પાણી આવી જતા હાલ બ્રિજ બંધ કરાયો છે. નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસમાંથી 3 ટર્બાઇન ચાલુ થતા 30,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં હાલવામાં આવી રહ્યું છે, જેને લઈને પુલ પર પાણી ફરી વળતા હાલ પુલ પાણીમાં ધોવાઈ ગયો છે. મધ્યપ્રદેશમાં વીજળીની માંગને લઈને ભોપાલ ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવરબેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી 29 એપ્રિલથી 24 ના સાંજના 8 વાગ્યાથી પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણીનો જથ્થો 30,000 ક્યુસેક હતો. પાણીનો પ્રવાહ નર્મદા પરિક્રમા માટે ખાસ બનાવેલા કામચલાઉ બ્રિજ પર આવી જતા પરિક્રમાવાસીઓ માટે એક મોટું જોખમ ઊભું થાય તેમ હતું, જેથી પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે પોલીસ તેમજ પ્રશાસન સામે પરિક્રમાવાસીઓ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસ સાથે તંત્ર અને પરિક્રમાવાસીઓ
વચ્ચે તુતુમેના દ્રશ્ય સર્જાયા હતા. હજારો શ્રદ્ધાળુઓના કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. લોકો અન્ય રાજ્ય અને ગુજરાતમાંથી આવતા તંત્ર દ્વારા રોકતા હોબાળો મચ્યો હતો. પંચકોશી નર્મદા પરિક્રમા 6 દિવસ બાકી છે ત્યારે અચાનક ચાલુ પરિક્રમા સ્થગિત કરતા શ્રદ્ધાળુઓ નારાજગી જોવા મળી હતી. પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા હાલ પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારમાં હવે પ્રચાર સામગ્રીની સાથે સાથે બાળકોને મોદી પઝલનું પણ વિતરણ શરૂ કર્યું છે. હાલ તો લોકસભાની ચૂંટણી વચ્ચે દરેક પાર્ટીના ઉમેદવારો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોઈ રાષ્ટ્રીય નેતાને તો બોલાવી રહ્યા છે, તો હોમ મિનિસ્ટરને બોલાવી રહ્યા છે. અનેક વસ્તુનું વિતરણ થઈ રહ્યું છે. ત્યારે ભરૂચમાં બાળકોમાં આકર્ષણ જમાવતી પઝલ ગેમ હવે નરેન્દ્રભાઈ મોદીનો ફોટા સાથેનું પઝલનું વિતરણ કરવામાં આવ્યું છે. ચૂંટણી માહોલ વચ્ચે ભાજપની ચૂંટણી સામગ્રીની સાથે નમો પઝલનું બાળકોમાં આકર્ષણ જોવા મળી છે. લોકસભાની ચૂંટણીમાં રંગ જામી રહ્યો છે. જનસભાઓ, જનસંપર્ક અભિયાનની સાથે ચૂંટણી પ્રચાર રૂપી સામગ્રીમાં કેપ, ખેસ, ઝંડા, ટી શર્ટ વગેરેની સાથે બાળકો માટે ભાજપ દ્વારા મોદી પઝલનું વિતરણ કર્યું છે. જેમાં બાળકોમાં ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું. હાલ વેકેશનનો સમય હોય, મોદી પઝલ સાથે સમય પસાર કરીને ખુશ થઈ રહ્યા છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.